વિકાસના દાવાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા. તુરખેડા ગામમાં આઝાદીના દાયકાઓ બાદ પણ રસ્તાના ફાંફા. ગુજરાતના છેવાડા સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવા સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત આજે પણ કેટલીક જગ્યાએ કડવી છે. આઝાદીના દાયકાઓ બાદ પણ પ્રાથમિક સુવિધાઓ માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલ તુરખેડા ગામ આજે પણ પાકા રસ્તાથી વંચિત છે. અહીં બીમાર વ્યક્તિને કે પછી સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવું જીવનું જોખમ સમાન બની રહે છે. છેવાડાના વિસ્તારોમાં વિકાસના દાવાઓ વચ્ચે તુરખેડા ગામ હકીકતમાં પછાત સ્થિતિ દર્શાવે છે. ગામમાં આજ સુધી પાકા રસ્તાનો અભાવ છે, જેના કારણે લોકોને અવરજવર માટે માત્ર પગપાળા ચાલવું પડે છે. મુખ્ય માર્ગ સુધી પહોંચવા માટે પણ ગ્રામજનોને લાંબા અંતર સુધી ચાલવું પડે છે. વાત કરીએ કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ તુરખેડા ગામની, કે જે 2000ની વસ્તી ધરાવતું ગામ છે. અહીંના લોકો ડુંગરના ઢોળાવ અને જંગલ વિસ્તારોમાં રહે છે. અહીંના લોકો માટે પ્રાથમિક સુવિધા જેવા પાકા રસ્તાનો અભાવ છે. જ્યારે કોઈ સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવી હોય તો એ વિચારતા જ કોઈ પણ વ્યક્તિ મૂંઝવણમાં મુકાય, કારણ સગર્ભા મહિલાને ઝોલામાં નાખીને પથરાળ રસ્તે ચાલી 3 કિમી દૂર ઊભેલ 108 ગાડી સુધી પહોંચાડવાનું ખૂબ કઠિન હોય છે. પાકા રસ્તા ન હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ 3 કિમી દૂર ઊભી રહે છે. કપડાના ઝોલામાં સગર્ભા મહિલાને લટકાવીને પરિવાર અને ગામ લોકો ઉચકીને લઈ જતા હોય છે. જે વિડીયો ખુદ ગામના લોકો ઉતારીને તંત્રને તેમની સમસ્યા ધ્યાને પડે તે માટે વાયરલ કરતા હોય છે. પરંતુ દુઃખની વાત એ છે કે નેતાઓ આદિવાસી સમાજના લોકોમાં એક ફાશન જાગી હોવાનું જણાવે છે, તો સંખેડાના ધારાસભ્ય સ્ટેજ પરથી જણાવે છે કે ડુંગર ઉપર રહેતા લોકો માટે 108 તેમના ઘર સુધી થોડી જઈ શકે. તેવા નિવેદનથી લોકોમાં ખાસ્સી નારાજગી જોવાઈ રહી છે. અહીં રહેતા લોકોનું કહેવું છે કે અમારે અમારા ઘર સુધી 108 આવે તેવી માંગ નથી કરતા, અમારા ગામ સુધી 108 પહોંચે તેવું ઈચ્છી રહ્યા છીએ. આઝાદીના આટલા વર્ષો થઈ ગયા, પણ આજે તુરખેડામાં કે ડુંગરાળ વિસ્તારમાં રસ્તાઓ પહોંચ્યા નથી. આજે મહિલાઓને પ્રસૂતા સમયે પીડા ઉપડે છે ત્યારે અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે. ઝોલીમાં નાખીને એમને લઈ જવું પડે છે અને તંત્ર એવું કહી રહ્યું છે કે અમે રસ્તાઓ માટે મંજૂરી આપી રહ્યા છે, પણ અહીંયા સ્થાનિક તંત્ર અહીંયા જોવા માટે આવી રહ્યું નથી કે ખરેખર રસ્તાઓ બને છે કે નથી બનતા. આજે અમે મુલાકાત લીધી તુરખેડાની, તો અહીંયા રસ્તા મંજૂર હોવા છતાં અહીંયા રસ્તો બનતા નથી. તંત્ર એવું કહે છે કે એકબીજા પર ઢોળે છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મંજૂરી નથી આપી રહી. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કોણ છે અને તંત્ર કોણ છે? આ સરકાર કોણ છે અને આ સરકાર કોની છે? તો આ રસ્તાઓ બનતા કેમ નથી અને આવા અધિકારીઓ ઉપર ધ્યાન કેમ નથી આપતી આ સરકાર કે તંત્ર કે સ્થાનિક ધારાસભ્યો? માંગ એટલી જ છે કે આ રસ્તા જલ્દીથી જલ્દી બની જાય, નહીં તો ગામ લોકો એવું કહે છે કે આવનારી ચૂંટણીમાં બહિષ્કાર અમે કરીશું. એટલે તાત્કાલિક ધોરણે આ રસ્તાઓનું કામ થાય અને તાત્કાલિક બને એવી માંગ. સગર્ભા મહિલાઓને રાત્રિના સમયે અથવા ચોમાસાની સ્થિતિમાં પ્રસૂતિ પીડા ઉપડે ત્યારે વધુ વિકટ સ્થિતિ બની જાય છે. ગામના લોકો કપડાના ઝોલામાં મહિલાઓને લાકડાના સહારે ઉચકી હોસ્પિટલ તરફ લઈ જતા હોય છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી સગર્ભા મહિલાને જીવના જોખમે ઝોલમાં નાખીને લઈ જતા પરિવારના લોકોની દશા જોતા કોઈને પણ દયા આવી જાય. આવી સ્થિતિ દરમિયાન 2 વખત સગર્ભા મહિલાઓ અને એક નવજાત બાળકે જીવ ગુમાવ્યો હતો. 1.5 વર્ષ થઈ ગયો અમારે ડિલિવરી ਕੀਤੀ, એટલે 2 કિલોમીટર લાવતા હતા ત્યાં ઓફ થઈ ગયા, એટલે ઘરના પત્ની ઓફ થઈ ગયા હતા. પછી જ્યારે રસ્તો સરકારે નોંધ લીધી હતી, હાઈકોર્ટે નોંધ લીધી, 18 કરોડ ને 50 લાખનો રસ્તો મંજૂર થયો હતો. એમાં રસ્તો તો હજુ બન્યો નહીં, કાચો જ રસ્તો છે. અમારે રસ્તો હોય તો સારું થાય. એમ રસ્તો હોય, ડામર રસ્તો થઈ જાય એટલે પછી આરોગ્ય બની શકે, શાળા બની શકે. કોઈ એ 2-3 કિસ્સા બની ગયા. એક તો બાળકો મરી ગયો અને એની પત્નીઓ મરી ગઈ. હવે તમારી શું માંગણી છે? અમારી માંગણી છે રસ્તો બને તો સારું. ગયા વર્ષની ઘટનામાં રસ્તામાં પ્રસૂતિ થતા મહિલાનું મોત થતાં હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો દાખલ કરીને સરકારને તાત્કાલિક પગલાં લેવા આદેશ આપવામાં આવ્યા હતા. 7 કિલોમીટરનો પાકો રસ્તો મંજૂર થયો અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું,
પરંતુ વન વિભાગની મંજૂરીના અભાવે આજ દિન સુધી કામ શરૂ થયું નથી. હવે તો આ વિસ્તારના લોકો આક્રોશમાં આવી ગયા છે અને ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે આવનારી ચૂંટણીમાં તેઓ જવાબ આપશે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામથી બોલું છું, રાકેશ બામણીયા. હવે અમારા તુરખેડા ગામની અંદર 1.5 વર્ષ અગાઉ જે મહિલા રસ્તો ન હોવાના કારણે મહિલા જે પ્રસૂતિ દરમિયાન જે રસ્તો નહોતો એના લીધે જો ઝોલીમાં લઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. એવી જ રીતે તે સમયે અમારે તાત્કાલિક ધોરણે એ સુઓ મોટો કેસ થયો અને રાજ્ય સરકારે નોંધ લઈને અમારે 18.5 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ફાળવણી કરી 9 કિલોમીટર જો રસ્તો ફાળવણી કરી. આજ દિન 1.5 વર્ષ થઈ ગયું. આજ દિન સુધી ખાલી 2200 મીટર રસ્તો એક ફળિયાને જોડતો રસ્તો થયો છે. બીજા 3 ટુકડા બાકી છે અને ફોરેસ્ટ વિભાગે પરવાનગી નથી આવી એવું આ રીતનું અમને જાણવા મળ્યું છે. તેમ છતાંય અમે એવી માંગણી કરીએ છીએ કે આરએમડી હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય, અમારી આ સમસ્યાને ઉજાગર કરીને અમારા ગામની અંદર આ રસ્તાની તાત્કાલિક મંજૂરી મળે. કેમ કે હવે પણ અમારી એવી પરિસ્થિતિ છે તો આવનારા સમયમાં પણ અમારી બેન દીકરીઓ કોઈ મરે ના અને એનો જવાબદારી કોણ લેશે? કેમ કે ડિલિવરી હમણાં કોઈ 108 નથી આવતી, કાચા રસ્તા છે, અહીંયા કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, આરોગ્યની સુવિધા, પાણી આ નર્મદા નદી અમારા ખરાંગને છે તેમ છતાં પીવાનું પાણી નથી મળતું. અમે કોતડામાં ખાલી વેરી ખોદીને પાણી પીએ છીએ. કોઈ નાના બાળકોને ભણાવવા તો અહીં સ્કૂલ નથી, આંગણવાડી નથી, એવી બધી પ્રાથમિક જરૂરિયાત મેન વસ્તુઓ તુરખેડામાં ઉપલબ્ધ નથી. મેન વસ્તુ આ રસ્તો બની જાય તો અમારે કોઈ બી વસ્તુ ઉપલબ્ધ થઈ શકે એવું છે, તો તાત્કાલિક ધોરણે આ રસ્તો ઉપલબ્ધ થાય એવી માંગણી કરીએ છીએ. કેટલી ઘટનાઓ ઘટી? આવી ઘટના તો હવે બહુ કેસ થઈ ગયા સાહેબ. હવે 4-5 કેસ તો તે પછી બેન મરી ગયા, તે પછી 1.5 વર્ષ પછીના 2-4-5 કેસ થઈ ગયા છે. એક બેન બી મરી ગયા, બાળક મરી ગયું, પોતે બેન મરી ગયા. એવી તો હવે કેટલી રાહ જોવો છો સરકાર? એટલે આને તાત્કાલિક નોંધ લઈ અને રસ્તાની મંજૂરી આપે એવી માંગણી કરીએ છીએ. નહીં બનાવે તો અમે કલેક્ટર કચેરીએ છોટાઉદેપુર જઈને ઘેરાવો કરીશું ને આવનારી ચૂંટણીમાં અમે બહિષ્કાર કરીશું. દુર્ગમ વિસ્તારમાં રહેતા લોકો માટે પાકા રસ્તા મળે તે માટે વારંવાર તંત્રમાં રજૂઆતો કરી છે, પણ તેમના કાન સુધી જાણે તેમનો અવાજ પહોંચતો ન હોય તેમ લાગી રહ્યું છે. જેથી ગામ લોકોએ મીડિયાનો સહારો લઈ ઢોલ નગારા વગાડી તંત્રના બહેરા કાન સુધી અવાજ પહોંચાડવાની કોશિશ કરી સૂત્રોચ્ચાર કર્યા. આદિવાસી સમાજના આ અનોખા અભિગમની શું અસર નેતાઓ અને અધિકારીઓ પર પડે છે તે જોવું રહ્યું. જે બાકી રસ્તાની વાત કરો છો, ખાસ કરીને તુરખેડાની બાજુનો એક રસ્તો છે, બસ્કરી ફળિયા અને ગીરમટી આંબા ફળિયાને જોડતો રસ્તો. એ 6.8 કિલોમીટર લાંબો છે અને 13 કરોડ એની રકમ છે. જે રસ્તો બીજા અન્ય રસ્તાઓ જે ખરા, જે તુરખેડાની આજુબાજુના રસ્તાઓ ખરા, એમની સાથે ફોરેસ્ટની જે મંજૂરી ખરી, જે જંગલ જમીન સામે બિન જંગલ જમીનની જે જંત્રીની ફાળવણી, જંત્રીની મંજૂરી લેવાની હોય, એ જંત્રીની મંજૂરી માટે રેવન્યુ વિભાગમાં આપણે ફાઇલ મોકલી છે. જેની મંજૂરી મળ્યાથી અત્રેથી પૈસા ભર્યાથી તેમજ અન્ય એક મંજૂરી લેવાની થાય કે સામાજિક વનીકરણની, એ પણ હાલમાં પ્રોસેસમાં છે. એટલે જે મંજૂરી મળ્યા બાદ જ આપણે કામગીરી કરી શકીશું. અંદાજિત કેટલા સમય થઈ શકે એમ છે? હું અત્યારે વારંવાર 2 વાર હું ફોલોઅપ લેવા ગયો હતો, મહેસૂલ વિભાગમાં પણ ગયો છું. કહે છે કે જલ્દી ઝડપથી મંજૂરી મળી જાય તો ઝડપથી કામ ચાલુ થઈ જાય. હા, લોકોને મુશ્કેલી પડે એ બાબત અમને ખેદ છે, પરંતુ જે જંગલ જમીન જે ખરી એમાં અમે સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી. અમારી પણ થોડી મર્યાદા એવું હોય છે. મંજૂરી વગર જો અમે કામ કરીએ તો અમે અમારા જે ગવર્મેન્ટના નોર્મ્સ છે એની અગેન્સ્ટમાં કામ કરીએ એવું સાબિત થાય છે. એટલે જેથી કરીને બિન જંગલ જમીનમાં એકવાર કન્વર્ઝન થાય તો જ અમે કામ કરી શકીએ. એજન્સીની સમય મર્યાદા પૂરી થઈ ગઈ કે બાકી? ના, એની એજન્સીની સમય મર્યાદા જ્યારથી મંજૂરી મળે ને ત્યારથી ગણવામાં આવશે. સગર્ભા મહિલાઓના મોત જેવા ગંભીર બનાવો બન્યા છતાં તંત્ર હજુ પણ નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે સગર્ભા મહિલાઓના વધુ જીવ ગુમાવ્યા બાદ તંત્ર જાગશે? તુરખેડા ગામના લોકોને હજુ પણ એક પાકા રસ્તાની રાહ જોવી પડશે? સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.